નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. કુપોષણ મુક્ત આંગણવાડી ખેરગામ તાલુકા પ્રોજેક્ટ. કુપોષણ મુક્ત સમાજ બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે જ, પરંતુ જ્યાં ખૂટતી કડુ સ્વરૂપે સેવા જરૂરી છે ત્યાં ઉત્કર્ષ મંડળ જેવી સંસ્થાઓનો સાથ સહકાર અને સહયોગ જરૂરી છે. આ શબ્દો હતા મામલતદાર શ્રી દલપતભાઈ કે જેઓ ખેરગામના મામલતદાર છે. આજ રોજ 28/12/2023ના રોજ ઉત્કર્ષ મંડળ અને સરકારી તંત્રના સંયુક્ત યોજના અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ખેરગામ ખાતે કુપોષણ મુક્ત બાળકો અને આંગણવાડી અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આંગણવાડીની બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો એડવોકેટ શ્રી હરેશભાઈ, પ્રમુખ ઉત્કર્ષ મંડળ, અને એચ.જે. પરમાર, તજજ્ઞ એસ.ડી.આર. પીપા, અમદાવાદ, સુબોધભાઈ નાયક, પૂર્વ જીપીએસસી બોર્ડ મેમ્બરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીની આડમાં કેટલીક જગ્યાએ મદિરાપાન તથા માદક દ્રવ્યો પીરસાતા આવ્યા છે, જેમાં ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી આવી પાર્ટી બંધ કરાવવાની માંગ સાથે દાદા કી સેના ગ્રુપ નવસારી વિભાગના સભ્યોએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ યુવાનોને નશાની આદિ ન બને અને દેશને અને તમારા પરિવારને તમારી ખૂબ જ જરૂર છે એવી ભાવનાથી નવસારીના દાદા કી સેનાના અગ્રણીઓએ યુવાનોને અપીલ કરી હતી અને નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 31મી પાર્ટીની આડમાં મદિરાપાન ન થાય અને યુવાનો ગુમરાહે ન ચડે એ ભાવનાથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હીરા મેન્શન સ્થિત સિદ્ધિવિનાયક મંદિરનો 33મો પાટોત્સવ ઉજવાયો. વિશેષ અહેવાલ નિહાળો નવસારી લાઈવ ઉપર. ખેંચ આવતા 9 વર્ષના બાળકે ગુમાવ્યો પોતાનો જીવ. આ ઘટના ક્યાં બની એ જાણવા માટે નવસારી લાઈવ ઉપર નિહાળો અમારો વિશેષ અહેવાલ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સરકાર દ્વારા પૂરા ભારતમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો અને આમ જનતાને જાગૃત કરવા સારું વાવવું અને સારું ખાવું એવી ભાવના લોકોમાં જગાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જમીનની ફળદ્રુપતા અને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ ભાર મુકાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામકની કચેરી હેઠળ ચાલતા NAHEP અને CAAST પ્રોજેક્ટ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પ્રથમ દિવસે 30 મહિલા ખેડૂતો અને બીજા દિવસે 30 ખેડૂત ભાઈઓને વલસાડ જિલ્લાના નાની તંબાડી ગામે આવેલ દામોદર ગૌશાળાની મુલાકાત કરાવાઈ હતી. ગૌશાળા ખાતે ગીર ગાય આધારિત ખેતી તેમજ દેશી ગાયના મૂત્ર અને મળ આધારિત વિવિધ બનાવટો, સાબુ, કોસ્મેટિક પ્રોડક્ટ, ધૂપ સ્ટિક, ગો અર્ક અને જુદી જુદી વાસ્તુશાસ્ત્ર આધારિત આર્ટિકલ બનાવટોની યુનિટની મુલાકાત ગૌશાળાના મંત્રી ધર્મેશભાઈ દ્વારા કરાવાઈ હતી. વાંસદાના ગુરુકુળ વિદ્યાલયમાં ગૌ સંરક્ષણ અને ગૌદાન અભિયાનનો કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયા વાંસદામાં ગૌદાન માટેનો કાર્યક્રમ યોજાયો, જેની શરૂઆત શાળાના આદ્ય એવા પરમજીના P3Y થી કરવામાં આવી હતી. પ્રીતિબેન શાહ અને પ્રીતિબેન શર્મા દ્વારા વિદ્યાર્થીઓને ગૌ સંરક્ષણ અને ગૌદાન વિશેની માહિતી આપવામાં આવી હતી. ગાય આપણને દૂધ જ નહીં પરંતુ તેમના શ્વસનક્રિયા આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડે છે અને આપણે પ્લાસ્ટિક આમ તેમ ફેંકીએ છીએ જે ગાય માતા ખાય છે ને માટેને નુકસાનકારક છે એ વિશેની માહિતી આપી ગૌદાનનું મહત્વ સમજાવ્યું હતું. દર શુક્રવારે ગાય માટે એક રોટલી લાવી કે પહેલી રોટલી ગાય કે લીએ વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. ચીખલી નજીક બલવાડામાં નેશનલ હાઈવેના બ્રિજ ઉપર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બાળકીનો આબાદ બચાવ થવા પામ્યો હતો, તો બીજી તરફ કારનો
ચાલક જે ખરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની વિગતો તપાસતા શુક્રવારના રોજ સાંજના સમયે બલવાડા નેશનલ હાઈવેના બ્રિજ ઉપર નવસારીથી વલસાડ તરફ જઈ રહેલ મારુતિ ઓલ્ટો કાર નંબર GJ15AD 8635ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામે જઈ રહેલ વલસાડ સુરત તરફ મારુતિ બ્રિઝા કાર નંબર GJ5RP 9624 સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અલ્ટો કાર ચાલક નયન ધીરુભાઈ ધોળિયા પટેલ ઉંમર 34 ઓલગામ પહાડ ફળિયા તાલુકો જિલ્લો વલસાડને ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સામે કારમાં સવાર 2.5 વર્ષીય દીકરી નાવ્યા નયનભાઈ પટેલને સામાન્ય ઈજા થતાં આબાદ બચાવ થવા પામ્યો હતો. તેમજ અકસ્માતમાં બ્રિઝા કાર ચાલકને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ થઈ રહી છે. ગણદેવીમાં ગેસ સિલિન્ડર માટે સબસિડી મેળવનારાઓની લાંબી લાઈનો લાગી. અમલસાડ તથા ગણદેવી વિસ્તારમાં ઘણા ગામોમાં રાંધણ ગેસની પાઇપલાઇનો છે, છતાં સેંકડો ગ્રાહકો ગેસ સિલિન્ડર ધરાવે છે અને ગેસ એજન્સીઓ પાસેથી સિલિન્ડર મેળવે છે. સરકારે હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી ઓથેન્ટિક કોડ આધાર આપનાર હોય ગેસ સિલિન્ડરના ગ્રાહકોએ KYC કરાવવાનું ફરજિયાત બન્યું. જોકે ડિસેમ્બરના છેલ્લા દિવસે અને વર્ષના 2023ના આખરી દિવસોમાં દરેક ગ્રાહકો KYC કરાવી શકે કે કેમ તે એક પ્રશ્ન છે અને જેને કારણે થઈ સરકાર દ્વારા હવે DS આધારે ગેસ સિલિન્ડર આપવાનું નક્કી થતાં અને ઇન્ક્વાયરી હોય તો જ તે ગ્રાહકના ખાતામાં સબસિડી જમા કરાવવાનું નક્કી કરતાં ગેસ ધારકો લાંબા લાઇનની અંદર લાગી અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યા છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. અંકલાસ ગામમાં 150 કચરાપેટીનું વિતરણ કરાયું. વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિનભાઈ મહાલે અંકલાસ ગામમાં દુકાનોમાં તથા દવાખાનામાં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને 150 નંગ કચરાપેટીનું વિતરણ કર્યું હતું. જેમાં બિપિનભાઈ મહાલે કહ્યું હતું કે આપણે જેમ ઘરમાં મંદિર તરીકે રાખીએ છીએ અને સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે કચરો ગમે ત્યાં ના નાખતા અને જાહેર રસ્તાઓ કે તેમજ દુકાનની આજુબાજુ આપણે કંઈ પણ સામાન ખરીદેલું હોય તો કોથળી કે કવર વગેરે ગમે તે નાખી દઈએ છીએ. એ ગમે ત્યાં ના નાખતા આપણે કચરાપેટીનો ઉપયોગ કરીશું અને જે ભાગરૂપે અમે 150 કચરાપેટીનું વિતરણ અંકલાસ ગામની અંદર કર્યું હતું. વિધાનસભાના દંડક વિજયભાઈ પટેલ ધાકમાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે અને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વાંસદા તાલુકાના ધાકમાળ ખાતે પહોંચેલી યાત્રાને ગ્રામજનો ઉત્સાહભેર આવકારી લેવામાં આવી હતી. વાંસદાના ધાકમાળ ગામે રથ સથવારે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ, સહાય પ્રમાણપત્ર, કાર્ડ વિતરણ તથા અન્ય યોજના અંતર્ગત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર સર્જાયો અકસ્માત. આઈસર ટેમ્પો તેમજ ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો, જેમાં આઈસર ટેમ્પોના ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો ત્યારે અન્ય એક ટેમ્પો ચાલક કે જે ચીખલીથી સુરત તરફ જઈ રહ્યો હતો તેણે ઓવરબ્રિજ ઉતરતા સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડી અને પલટી મારી. ઘટનાની જાણ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસને થતાં તેમજ મોબાઈલ તેમજ વેસમા આઉટપોસ્ટના PSI સહિતના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 13.53 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 87% અને સાંજ દરમિયાન 32% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ 0.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. ગણદેવી તાલુકાના દેવતા ખાતે મોબાઈલની ચોરી. ગણદેવી તાલુકામાં દેવતા ખાતે પ્રાણવી સ્ટ્રોટ મહાવંશી મોહલ્લામાં રહેતા 75 વૃદ્ધનો અંદાજે ₹7,800ની કિંમતનો નોકિયા કંપનીનો 2.3 ચારકોર મોબાઈલ ફોનને કોઈક અજાણ્યો ઈસમ ચોરી છતાં ભોગ બનનાર વૃદ્ધે બિલ્લીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના કુરેલ ગામ 27,000નો દારૂ પકડાયો. નવસારી ગ્રામ્ય પોલીસની ટીમને બાતમી મળતી હતી કે નવસારીના કુરેલ ગામ લીમડા ફળિયામાં એક મકાનમાં દારૂનો જથ્થો રખાય છે. આ બાતમીને આધારે ગ્રામ્ય પોલીસની ટીમ કુરેલના લીમડા ફળિયામાં રહેતો આરોપી અલ્પેશ ફકીર હળપતિના ઘરે છાપો મારતા તેના ઘરે અંદરના ખૂણાના ભાગે તેમજ પલંગની નીચે પૂઠાના બોક્સ અને મોટી મીણના થેલામાં ભારતીય બનાવટ વિદેશી દારૂ, વિસ્કી, નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ 196 નંગનો કુલ ₹27,400ની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે આ જથ્થો કબજે લઈ પોલીસના છાપા સમયે સ્થળ પરથી ન મળેલ અલ્પેશ હળપતિને વોન્ટેડ જાહેર કરી તેના વિરોધ પ્રો એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ગ્રામ્ય પોલીસના PID કે પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. બિલ્લીમોરાની મહિલા દ્વારા તેના પિતા પર હુમલો કરાઈ. જામનગર ઈસમ વિરુદ્ધ ફરિયાદ. બિલ્લીમોરાના ગેબરા વિસ્તારમાં રહેતી મહિલાએ બિલ્લીમોરા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ જામનગરના નવા ગામ સ્થિત GG હોસ્પિટલ પાછળ રહેતા મયુર ગેલુભાઈ માંડે ગત 27મી ડિસેમ્બર તેમના ઘર આવી તેમના પિતા પર ઢીકમૂકનો માર મારવા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીડિત મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે બિલ્લીમોરા પોલીસમાં મહિલા SSI તેજલબેન આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.